કરીએ છે ને ઓછામાં 70 થી 80 મારો પરિવાર છે. અમારા ઢોર ઢોકર અમારી ખેતીમાં નુકસાન થાય છે. અમારા ગામની અંદર આજ સુધી કોઈને કેન્સર ને ટીબી રોગ નતો. હવે બધા પ્રોબ્લેમ થઈ જાય ટીબી કેન્સર બધા. અને આ લોકો કંપની વાળા શું કરે છે, રાતે આ લોકો ગેસ છોડે. આ લોકો રાતે 2 વાગે 3 વાગે 4 વાગે ગેસ છોડે. હું જાતે કંપનીમાં જાગું છું રાતે. હું પોતે રહી શકતો નથી અને પંખા ચાલુ કરે તો વધુ ગેસ આવે. એટલે મારે તો એવું જ કેવું છે કે કંપનીઓ તમે બંધ કરાવો. અરે આ કંપનીઓ કોઈને પરવાનગી આપશો જ નહીં. કે મુલાકાતે આવેલ હતા. એ મુલાકાત દરમિયાન ઇન્દ્રાળ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા હવાનું તેમજ પાણીનું પ્રદૂષણ કરવામાં આવે છે. જે પ્રદૂષણ અંગે અમોએ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણા ને જાણ કરી અને પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે લેખિત જાણ કરેલ છે. હવાના પ્રદૂષણથી ખેડૂતના પાકોના, પશુપાલનના, પશુ પંખીના, પર્યાવરણના થોડું ઘણું નુકસાન થાય છે. પછી આરોગ્યની દ્રષ્ટિએ ગણીએ તો ગામમાં જે બાજુ હવા જાય એ બાજુ ચારે દિશામાં પર્યાવરણ નુકસાન, પંખી નુકસાન, પછી પાકોનું નુકસાન, ખેડૂતના આરોગ્યનું નુકસાન. કે એનાથી પીવાના પાણીમાં પણ જો પાણી પશુઓને પીવામાં આવે છે તો માણસો પીવે એટલે એનાથી ઘણા રોગો થતા હોય છે. શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ, કેન્સર જેવા રોગો, કોઈ દાદર ખરજુ જેવા રોગો, ઘણા રોગો થતા હોય છે.